પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પોતાના ગ્રંથ વચનામૃતમાં કહે છે, ગરડા પ્રથમ 71મું વચનામૃત, ભગવાન કહે છે કે જ્યારે ભગવાન આ લોકમાં જીવના કલ્યાણને અર્થે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. એવા એમના અનેક અનેક મહામુક્તોમાંના એક સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મ ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લામાં અમરાપર ગામમાં વિક્રમ સંવત 1814 અને પોષ વદ 7 દિવસે થયેલો. ઈસવીસન પ્રમાણે તેમનો જન્મ ઈસવીસન 1757 સાલમાં થયેલો. આવા મુક્તાનંદ સ્વામીની આજે આપણે જીવનગાથા સાંભળીશું. સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત કવિ થયા. જેમ ઈસુ ખ્રિસ્તના 12 એપોસ્ટલ્સ, મહાવીર પ્રભુના 11 ગણધરો હતા, ભગવાન બુદ્ધના 5 ભિક્ષુઓ હતા, શંકરાચાર્યના 4 પટ શિષ્યો હતા, શીખ સંપ્રદાયના 5 પ્યારે હતા, વલ્લભાચાર્યના 8 સખા હતા, એમ ભગવાન સ્વામિનારાયણના 8 સંત કવિઓ એ સૌ તે ધર્મ માર્ગમાંના સ્તંભ સમાન હતા. એમને માથે ધર્મના મહેલ રચાયા અને આજે પણ ઊભા છે. સ્વામિનારાયણ ધર્મ માર્ગના સ્તંભો કેવા હતા? અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, વાસુદેવાનંદજી આજે પણ છબીઓમાં એમની છાયા જોતા ખૂબ પુણ્ય પ્રતાપી અને પ્રેરણાસભર લાગે છે. જેમ સૂરજ ફરતી સૂરજમાળ અને ચંદ્ર ફરતી નક્ષત્રમાળ છે, એવી શ્રી સહજાનંદ સ્વામીની ફરતી બ્રહ્મચર્ય અને વૈરાગ્યની સાત્વિક મૂર્તિઓ સમી સંતમાળ સોહતી સદધર્મથી વિશ્વ જીતે સુસંત. આવા સુસંત સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મ વિક્રમ સંવત 1814 પોષ વદ 7 અમરેલી જિલ્લો અને અમરેલી પાસે આવેલા અમરાપર ગામમાં જન્મ થયેલો. જન્મનું તેમનું નામ મુકુંદાસ હતું, પિતાશ્રીનું નામ આનંદરામ હતું, માતાનું નામ રાધાદેવી હતું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સૌને પોતપોતાના અંગ કયા છે પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ જે જણાવ્યું, મુક્તાનંદ સ્વામીના અંગ દાસત્વ ભક્તિ, સાધુતાની મૂર્તિ, શ્રીહરિની ઈચ્છા તે જ પોતાની ઈચ્છા, સહનશીલતા, રામાયણના કથાકાર, સમજણ અને ધીરજતાના પ્રભાવે સત્સંગની માતાનું બિરુદ પામ્યા. નાડી વૈદ્ય અને વૈદક શાસ્ત્રના જાણતલ શ્રીજી મહારાજ તેમના વિશે કહેતા કે મુક્તાનંદ સ્વામી, તમે કોઈ પામર જીવનો હાથ ઝાલી તેને ફેંકો તો તે અષ્ટ આવરણ પાર કરી અક્ષરધામમાં પહોંચે તેવી તમારામાં શક્તિ છે. નાનપણથી પ્રભુને પામવાની તીવ્ર ઈચ્છા હતી. 10 વર્ષની કુમળી ઉંમરે એમને વિચાર આવેલો કે બ્રહ્મચર્ય પાળીને મને ભગવાનનો સાક્ષાત્કાર કરે એવા સદગુરુ મળે તો જ મારું કલ્યાણ નિશ્ચિત છે. અને મુક્તાનંદ સ્વામીએ ખરેખર 3 ગુરુઓ પાસે જઈ અને છેલ્લે એમને એવા ગુરુ રામાનંદ સ્વામી મળ્યા અને રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા. એવા મુક્તાનંદ સ્વામી ખરેખર વર્સેટાઇલ પર્સનાલિટી, સર્વકલા કોવિદ હતા. એ મુક્તાનંદ સ્વામી ઉત્તમ કોટીના કવિરાજ, વળી પોતે ઉત્તમ કોટીના નૃત્યકાર, વૈદક વિદ્યામાં પણ પોતે નિપુણ હતા. આવા મુક્તાનંદ સ્વામીની પ્રેરક જીવન ગાથા આપણને સૌને અને આવનારી પેઢીઓને ખૂબ પ્રેરણા આપે એવું એ ચરિત્ર છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમ 71માં કહે છે,
ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે એવા એમની સાથે અક્ષરધામથી પધારેલા અનેક મહામુક્તોમાંના એક સદગુરુ મુક્તાનંદ સ્વામી આ જન સમાજમાં આપણે ઘણીવાર એવું અનુભવીએ છીએ કે પાકટ ઉંમર હોય, વડીલ હોય, વૃદ્ધત્વને આરે હોય તો પણ થોડું ભજન, સ્મરણ, ધ્યાન, મનન, સદગ્રંથોનું વાંચન એ પણ કેટલાકને નથી ગમતું હતું. જ્યારે કિશોર કાળમાં બ્રહ્મચર્ય પાળવું એવો વિચાર જેને આવે એ મુક્તાનંદ સ્વામીનું ધ્યેય ઉત્તમ હતું. જેમ જાતવાન ઘોડો કોઈ ખાબોચિયાનું પાણી ન પીવે અથવા મોટા મોટા વહાણ એ કાંઈ છીછરા જળમાં ન ચાલે, એને સમંદર જેવી ગહેરાઈ જોઈએ. મુક્તાનંદ સ્વામી ગ્રહ ત્યાગ કરીને નીકળ્યા અને બ્રહ્મચાર્ય પાળીને ભગવાનને ભેટવું છે એ ધ્યેય હતું તો કોઈ ઠેકાણે રોકાયા નહીં. અને જ્યારે રામાનંદ સ્વામી મળ્યા ત્યારે પોતાનું લક્ષ્ય એમણે સિદ્ધ કર્યું. એકવાર મહારાજે તેમને આજ્ઞા કરી કે તમારે તમારા ઈષ્ટદેવના અને સંપ્રદાય સંબંધી શાસ્ત્રો જીવન પર્યંત કરવા. તો ધર્માખ્યાન નામનો જ્યારે ગ્રંથ લખી રહ્યા હતા, 72 વર્ષની ઉંમર હતી. એમને ક્ષય રોગ એ જમાનામાં અસાધ્ય રોગ હતો. એ રોગની ઉપાધિ વચ્ચે પણ એમણે લેખન કર્યું અને હાથમાં કલમ હતી અને એમણે દેહ છોડ્યો. મુક્તાનંદ સ્વામીએ રચેલા મોટાભાગના જે ગ્રંથો છે તે ગઢપુરમાં મોટા બાપુ જીવા ખાચરના દરબારગઢમાં એમણે રચ્યા છે. એમણે જે ગ્રંથો રચ્યા એની સૂચિ પણ જરા સાંભળીએ. સંસ્કૃતમાં લખ્યું છે બ્રહ્મસૂત્ર ભાષ્ય, સત્સંગી જીવન મહાત્મ્ય, નિર્ણય પંચક, હનુમંત કવચ મંત્ર સ્તોત્ર. ઉપરાંત પ્રાકૃત ભાષામાં ધર્માખ્યાન, પંચરત્નમ, વિવેક ચિંતામણી, ઉદ્ધવ ગીતા, સત્સંગ શિરોમણી, સતી ગીતા, શિક્ષાપત્રી ભાષા, વાસુદેવાવતાર ચરિત્રમ, અવધૂત ગીતા, કપિલ ગીતા, નારાયણ ગીતા વગેરે 21 ગ્રંથોનું એમણે સર્જન કર્યું છે. ખરેખર આટલી મોટી ઉંમર સુધી આવી સાહિત્યની સેવા કરવી, એનાથી તેઓ સંપ્રદાયમાં અમરત્વને પામ્યા છે. અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણે 11 વર્ષની કિશોર આવી કુમળી વયે જ્યારે અયોધ્યા છોડીને વન વિચરણ કર્યું ત્યારે ખુલ્લા પગે 14,000થી વધારે કિલોમીટરનો પ્રવાસ કર્યો. અનેક મઠ મંદિરો અને ધર્મસ્થાનો જોયા, પરંતુ એ શ્રીહરિના નીલકંઠ વર્ણિના પગ કોઈ સ્થાને અટક્યા નહીં. પરંતુ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કર્યો અને જૂનાગઢની ગીરની છાયામાં થઈને લોજમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીની અત્યંત નિર્મળ સાધુતા જોઈને એ પગ સ્થિર થયા. ભગવાન સ્વામિનારાયણ ખુદ વચનામૃતમાં કહે છે કે અમારો સ્વભાવ તો કેવો હતો કે ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય નહીં. એવા ભગવાને લોજમાં રહ્યા અને મુક્તાનંદ સ્વામીએ એ સ્વામિનારાયણ ભગવાન માટે અત્યંત આદર અને નમ્રતાથી એમની સાથે રહીને એમને અનેક સેવામાં જોડ્યા અને નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા કરતા હતા. કારણ કે તે સમયે સદગુરુ રામાનંદ સ્વામી કચ્છ ભુજમાં સત્સંગ વિચરણ માટે પધારેલા. તેથી કરીને લોજમાં કાર્યપાલક મહંત તરીકે મુક્તાનંદ સ્વામી બિરાજતા હતા. મુક્તાનંદ સ્વામીની નિખાલસતા કેવી, મુક્તાનંદ સ્વામીની એક ત્યાગના માર્ગે જવાની તત્પરતા કેવી. એક વખત સદગુરુ મુક્તાનંદ સ્વામી તડકામાં બેસીને બાજુમાં નવી રંગેલી તુંબડીને સુકાવા મૂકી. એક કૂતરું વારંવાર આવીને એ તુંબડીમાં મોઢું નાખવાના પ્રયત્ન કરતું હતું. એટલે વારંવાર મુક્તાનંદ સ્વામીની આંખ ઉઘડી જાય અને કૂતરાને દૂર કાઢતા હતા. ત્યારે નીલકંઠ વર્ણી બોલ્યા કે મુક્તાનંદ સ્વામી,
તુંબી મેં દૈવત કી વા ધ્યાન મેં કી વા દોનું સમાન. સ્વામિનારાયણ ભગવાન આ પ્રકારનું હિન્દી બોલતા હતા કે તુંબડામાં દૈવત છે કે ભગવાનના ધ્યાનમાં, કે બંનેને સરખું સમજો છો. મુક્તાનંદ સ્વામી તરત પોતાની ભૂલ સ્વીકારીને એમણે તુંબડીને દૂર કરી, તોડી નાખી. તો આવા મુક્તાનંદ સ્વામી જ્યારે લોજમાં સ્ત્રી અને પુરુષની સંયુક્ત જ્યારે સત્સંગ સભા થતી અને એમાં નીલકંઠવર્ણીને આમંત્ર્યા, ત્યારે કહ્યું કે આ ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી, માટે પુરુષો પોતાના સ્થાને અને સ્ત્રીઓ પણ એમની મર્યાદામાં બેસીને જ્યારે ધર્મ કીર્તન પ્રવચનનો લાભ લે છે તો વધુને વધુ ભગવાનના સ્વરૂપમાં મન સ્થિર થાય છે અને કેટલાક ભ્રષ્ટ થવાના જે રસ્તાઓ છે એનાથી આપણે બચી જઈએ છીએ. અને તરત મુક્તાનંદ સ્વામીએ સભા બંધ કરી. જ્યારે આશ્રમમાં ગોખલો જોયો ત્યારે કીધું કે આ ગોખલો, આ છિદ્ર શા માટે? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે બાજુમાં એક ભક્તનું ઘર છે, એટલે અમારે અગ્નિની જરૂર હોય તો એ અમને અગ્નિ આપે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું આપે કોણ? તો કે એ તો ઘણીવાર સ્ત્રી પણ આપે, બહેનો પણ આપે. ત્યારે ભગવાન બોલ્યા કે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે. પરંતુ મુક્તાનંદ સ્વામીને એક ભગવાનને રાજી કરવાની, નીલકંઠવર્ણીનો આદેશ સ્વીકારવાની જે તમન્ના હતી, એણે તરત એ ગોખલો બંધ કરાયો. આવા મુક્તાનંદ સ્વામી એક વખત મહારાજે એમને કહ્યું કે મુક્તાનંદ સ્વામી તમારી વિશેષતા શું? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, કોઈ ક્રોધથી, પૂર્વાગ્નિથી ભરપૂર હોય, નખ શીખ ક્રોધથી યુક્ત, મને મારી નાખવો છે એવા ભાવથી મારી નજીક આવે તો આપની કૃપાથી એનો ગમે તેવો ક્રોધ છે એ પીગળી જાય. ખરેખર આવી વિરલ સાધુતા, જેને જોઈને ક્રોધ ઓગળે, એ સામે મુક્તાનંદ સ્વામી કેવા મહાન વિભૂતિ હશે. એ મુક્તાનંદ સ્વામીને ખરેખર આપણે વંદન કરીએ એમની આ નિર્મળતા જોઈને, કારણ કે મુક્તાનંદ સ્વામીની આ સહજ સાધુતા હતી. એ જ્યારે કથા કરતા ત્યારે ગુણાતીત સ્વામીએ લખ્યું છે સ્વામીની વાતોમાં કે હજારો હરિભક્તોના પોતપોતાના સંશયો ટળી જતા અને દરેકને જે ઉપયોગી હોય એવી વાતો ગંગાના પ્રવાહ સમી એમના મુખમાંથી સરતી, ત્યારે સૌ ભગવાનની મૂર્તિમાં અને ધર્માખ્યાનમાં તત્પર થઈ જતા, તલ્લીન થઈ જતા. આવા મુક્તાનંદ સ્વામી ખરેખર સંપ્રદાયનું રત્ન હતા. સદગુરુ રામાનંદ સ્વામી અક્ષરધામમાં પધાર્યા ત્યાર પછી મુક્તાનંદ સ્વામી કેટલીક વખત ઉદાસીનતામાં સરી પડતા, કારણ કે ગુરુનું સ્મરણ એમને અત્યંત વારંવાર યાદ આવ્યા કરતું. અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે સહજ સમાધિ શરૂ કરાવી ત્યારે મુક્તાનંદ સ્વામીને થયું કે રામાનંદ સ્વામીએ સ્થાપેલો આ ઉદ્ધવ સંપ્રદાય, આ સંપ્રદાયની જે ધારાધોરણ, આ સંપ્રદાયની જે પ્રસિદ્ધિ, એને આ નાનકડા સહજાનંદ વેર વિખેર કરી દેશે. તેથી તેઓ ઉદાસ રહેતા હતા. એક વખત કાલવાણીમાં ભગવાન સ્વામિનારાયણ પર્વતભાઈ તથા સંતોને લઈને નદીએ સ્નાન કરવા ગયા. નદીએ સ્નાન કરીને સૌ વસ્ત્ર પરિધાન કરીને ગામમાં આવતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી પાછળ ધીરે ધીરે આવતા હતા. એ વખતે મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને કહ્યું, અરે મુક્તાનંદ, કેમ મૂંઝાવો છો? હું તો તમને અનેક વખત કહેતો હતો કે હું ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા હવે આવશે. આ ખેલના ભજવનારા સહજાનંદ આવી ગયા છે, માટે એમની સાથે પ્રીતિ કરો. પોતાના ગુરુ થકી, રામાનંદ સ્વામી થકી આવું પ્રતીતિ પ્રેરક વાક્ય સાંભળીને એમને ઉત્સાહ આવી ગયો અને કાલવાણીમાં પોતાના ગુરુ રામાનંદ સ્વામીની ગાદી ઉપર સ્વામિનારાયણ ભગવાનને પરાણે ઉચકીને બેસાડીને સૌ પ્રથમ આરતી જે કરી એ આરતી જગ પ્રસિદ્ધ છે. મુક્તાનંદ સ્વામી આરતીમાં લખે છે, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ
સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, જય સદગુરુ સ્વામી. આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, જય સદગુરુ સ્વામી. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ આરતી બનાવ્યા પછી ભગવાન સ્વામિનારાયણ સમક્ષ એમને જે આ પ્રતીતિ કરાવી એ માટે એમના હૃદયમાં ઉમળકો આવી ગયો અને એમણે એક પદ રચ્યું કે નથી એ વાત કોઈને કયાની, એ ભ્રમણા ભાંગી રે હો હૈયાની, ભ્રમણા ભાંગી રે હો હૈયાની. નથી એ વાત કોઈને કયાની, નથી એ વાત કોઈને કયાની, ભ્રમણા ભાંગી રે હો હૈયાની. હે વીતી હોય તે રે હો જાણે, હે વીતી હોય તે રે હો જાણે, અણ સમજ્યા મર ઈર્ષ્યા આણે, અણ સમજ્યા મર ઈર્ષ્યા આણે, ભ્રમણા ભાંગી રે હો હૈયાની. મહારસ મુझने રે હો આપ્યો, મહારસ મુझने રે હો આપ્યો, સંશય ભરમ સમૂળો કાપ્યો, સંશય ભરમ સમૂળો કાપ્યો, ભ્રમણા ભાંગી રે હો હૈયાની. હવે હું મહાસુખ રેહો પામી, હવે હું મહાસુખ રેહો પામી, વરિયા મુક્તાનંદના સ્વામી, વરિયા અરે વરિયા મુક્તાનંદના સ્વામી, ભ્રમણા ભાંગી રે હો હૈયાની, હો ભ્રમણા ભાંગી રે હો હૈયાની. મુક્તાનંદ સ્વામી વારંવાર સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજવા માટે પ્રાર્થના કરતા હતા. એમને વિનવણી કરતા હતા કે મને આપનું સ્વરૂપ સમજ્યામાં આવે. એક વખત શિયાળાના સમયમાં સવારની નિત્ય પૂજા કરતા હતા. ઠંડી અતિશય હોવાથી સેવકે નાની સગડી મુક્તાનંદ સ્વામીની બાજુમાં મૂકેલી. મુક્તાનંદ સ્વામી પોતાની પૂજામાં સદગુરુ રામાનંદ સ્વામી જે કોપીન પહેરતા એનો આડબંધ પટ્ટો, એટલે કે જે કમર ઉપર કોપીનને બાંધીએ એના મુખ્ય આડબંધ પટ્ટો પૂજામાં હતો. રોજ એના દર્શન કરે, આંખે અડાડે. એમણે એક નાના સંતને કીધું કે તમે આ જે પટ્ટો છે એને આંખે અડાડો, પ્રસાદીનો છે. ત્યારે
એ નાના પરમ ચૈત્યાનંદ સ્વામી બોલ્યા કે મને તો સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું બધું જ છે એ તુચ્છ છે. મારે મન ભગવાન સ્વામિનારાયણની પ્રત્યક્ષની પ્રસાદી એ જ બધું છે. આ વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી અંદરથી હચમચી ગયા. એમને થયું કે આ નાનકડા સંતને સ્વામિનારાયણ ભગવાનમાં આટલો પ્રેમ અને પ્રતીતિ. એમણે એ જ ક્ષણે કોપીનનો આડબંધ પટ્ટો સગડીમાં નાખી દીધો અને ભડભડ સળગી ઉઠ્યો. એ ક્ષણે એમનું બનાવેલું પદ છાંડી કે શ્રી કૃષ્ણદેવ અદ્ભુત પદ છે. મુક્તાનંદજી આ કાવ્યમાં લખે છે, છાંડિકે શ્રી કૃષ્ણદેવ और कीजो करूं सेव काटी डारो कर मेरो काटी डारो कर मेरो तरवार से छांडिके श्री कृष्ण देव मुक्तानंद कहे मोय और कीजो प्रतीत होय जानियो जानियो अधिक नीच स्वपचल बार से छांडिके श्री कृष्ण देव छांडिके श्री कृष्ण देव. કારેલી ગામમાં એક બાવાજી દ્વેષથી પીડાઈ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને રૂમમાં પૂર્યા, હાથ પગ બાંધ્યા અને નાક કાન કાપવા માટેની તૈયારી કરી. એ જમાના પ્રમાણે જેણે અનૈતિક ગુનો કર્યો હોય તેને આ સજા થતી. તેથી બ્રહ્માનંદ સ્વામીએ શરમ લજ્જા આવતી હતી અને એમણે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આપણું નાક કાપશે તો કેવું દેખાશે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અનંત જન્મોમાં અનેક વિચિત્ર કર્મોના ફળ રૂપે નાક કાન કપાયા હશે. આ વખતે સહજાનંદ સ્વામી માટે કેવી સબળી દ્રષ્ટિ, કેવી સમજણ રાખતા હતા. મુક્તાનંદ સ્વામી માટે મહારાજ મધ્યના 47માં વચનામૃતમાં કહે છે કે જેને 4 સાધુને માણસાએ રાખતા આવડતું હોય એની પાસે સાધુ રાજીપે રહે. એ મુક્તાનંદ સ્વામી દરેકનું મન સમજી શકતા હતા, દરેકના હૃદયની અંદરની વ્યથા, એની લાગણીને સમજી શકતા. એક વખત મુક્તાનંદ સ્વામી પોતાના મંડળના સંતો સાથે એક સ્થાનમાં ગયા. એ વખતે ભગવાનની આજ્ઞા હતી કે પત્તર એક જ વખત પલાળવું, બીજી વાર ન જમવું. કેટલાક નાના નાના સંતો ખૂબ ભૂખ લાગવાથી ભંડારમાં ગયા અને વાસી રોટલાના ટુકડા હતા એ લીધું. એની સાથે કોઈ છાશ કે દહીં કે અથાણું તો હતું જ નહીં, પણ ભૂખને કારણે એ જ્યારે રોટલા જમતા હતા ત્યારે ઓચિંતાના મુક્તાનંદ સ્વામી ત્યાં પધાર્યા અને નાના નાના સંતોના હાથમાંથી રોટલા પડી ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તરત વિચાર્યું, હું સત્સંગની માં, મને બધા આટલું હેત વાલ કરે અને મને જોઈને કોઈના રોટલા પડી જાય. એમણે તરત નાના સંતોને કીધું કે મને બહુ ભૂખ લાગી છે, મને એકાદ રોટલો આપો. અને સંતોએ રોટલો આપ્યો. ત્યારે નાના સંતો જોડે એ પણ રોટલો જમવા માંડ્યા. એમનો વૈરાગ્ય કોઈને દજાડતો નહોતો, એમનો વૈરાગ્ય શીતળતા આપતો હતો.
સામાન્યતઃ જેનો અતિશય વૈરાગ્ય હોય એ કોઈ નાના માણસની નાની ભૂલ પણ સ્વીકારી ન શકે, સમજી ન શકે. મુક્તાનંદ સ્વામી ખરેખર ઉદાર દિલના આવા સંત હતા. મુક્તાનંદ સ્વામીનો એક સેવક કારણવશાત પોતાની ઉતાવળથી કેટલીક વખત જ્યારે મુક્તાનંદ સ્વામી માટે ખીચડી બનાવે ત્યારે સાફ કરવામાં ગફલત રાખતો હતો. ઘણી વખત એમાં કાકરો પણ આવે. એક વખત એ પ્રસાદ નિત્યાનંદ સ્વામીને આપ્યો ત્યારે એણે કીધું, હે સ્વામી, આ ખીચડીમાં તો કાકરા છે, તમે સેવકને કેમ કહેતા નથી? ત્યારે મુક્તાનંદ સ્વામીએ ક્યારેય પણ પોતાના સેવકને તારે આમ કરવું જોઈએ કે તું આમ કરે એવો પણ આદેશ આપ્યો નથી. મુક્તાનંદ સ્વામી હંમેશા સવળી દ્રષ્ટિ રાખતા. એમને ક્ષય રોગ થયેલો ત્યારે પોતે એવું માનતા કે મને ક્ષય રોગ રૂપી મોટા સદગુરુનો સમાગમ થયો છે, જેથી મને ગળ્યું ચીકણું ખાવા દેતો નથી અને મને સહેજ તપ થઈ શકે છે. આવો ગુણ લીધો પણ ક્યારેય મારા રોગ મટાડો કે મને આ દેહના રોગથી મુક્ત કરો એવી પ્રાર્થના પણ એમણે મહારાજ પાસે કરી નથી. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણી પ્રકરણના 3જા વચનામૃતમાં કહ્યું છે કે અમે જ્યારથી મુક્તાનંદ સ્વામીને જોયા ત્યારથી સત્સંગમાં ચડતો ને ચડતો રંગ, ભગવા વસ્ત્રમાં દુનિયાના સંપૂર્ણ રંગરાગથી મુક્ત થઈને અધ્યાત્મમાં નિત પ્રતિદિન ચડતો રંગ રે એક પરમ સિદ્ધિ છે. ઉત્કૃષ્ટ સાધક એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીના આ ચડતા ને ચડતા રંગની પ્રતીતિનું એક પદ મુક્તાનંદ સ્વામી જાણે પોતાના મન અંતરાત્મા સાથે વાત કરતા હોય એમ નોંધે છે. हो रंग लगा तो इस बीध रहना, हो रंग लगा तो इस बीध रहना, 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 हो रंग लगा तो इस बीध रहना. रंग लगा जब श्याम सुंदर का, रंग लगा जब श्याम सुंदर का, तन मन ताकू देना, तन मन ताकू देना, रंग लगा तो इस बीध रहना, हो रंग लगा तो इस बीध रहना. रटन हरि का, रोम रोम में रटन हरि का, रटन हरि का, रटन रटन हरि रटन रटन हरि का, रटन हरि का, रोम रोम में रटन हरि का, झूठ
कहना, जूठन मुख से कहना, हो रंग लगा तो इस बीत रहना। मुक्तानंद फंद सब तज के, मुक्तानंद फंद सब तज के, जन्म सुफल कर लेना, जन्म सुफल कर लेना, हो रंग लगा तो इस बीत रहना, हो रंग लगा तो इस बीत रहना, इस बीत रहना, इस बीत रहना। સદગુરુ મુક્તાનંદ સ્વામીના સાહિત્યને અંજલિ આપતા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકાર હરીન્દ્રભાઈ દવે લખે છે કે શ્રી વ્યાસજી અને શ્રી વાલ્મીકી પછી ભાગ્યે જ સાહિત્યમાં પ્રગટ ભગવાન માટે કવિતા કરવાની તક કોઈક કવિને મળી છે. નંદ કવિઓની કવિતાની વિશેષતા ત્યાં છે કે તેઓ માટે સહજાનંદ સ્વામી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા અને તેમને રીઝવવા માટે જ તેઓ કવિતા રચતા હતા. આ ભગવાન દૂર જાય ત્યારે તેમના વિરહની અને પાસે હોય ત્યારે મિલન અને લીલાની કવિતા રચવામાં આ કવિઓ કૃતાર્થતા અનુભવતા. શ્રીજી મહારાજે આજ્ઞા પણ સૌને કરી કે મુક્તાનંદ સ્વામી આદિક જે સંતોના કાવ્ય કીર્તન તે ગાવા. કનૈયાલાલ મુનશી પણ કહે છે, ઉદ્ધવ ગીતા અને સતી ગીતા પરથી દેખાય છે કે આ કવિની કળા સમકાલીન ધોરણે બીજા બધા કરતાં ઘણી બધી ઊંચા પ્રકારની હતી. ભગવદ્ ગોમંડલમાં નોંધાયું છે કે તેમનું રૂક્ષ્મણી વિવાહનું કાવ્ય લોકમાં એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું કે એક પણ લગ્નોત્સવ એવો નહીં જતો હોય કે જ્યાં મુક્તાનંદ સ્વામીનો રૂક્ષ્મણી વિવાહ એના કેટલાક ચુનંદા પદો ગાવામાં ન આવ્યા હોય. સતી ગીતા ગ્રંથ પર ફ્રાન્સની વિદુષી મેલિજા ફ્રાન્સવાએ પણ મહાનિબંધ લખ્યો છે. એમના અભિપ્રાય મુજબ મુક્તાનંદ સ્વામી જેવા સ્ત્રી ધર્મો હજુ સુધી કોઈએ લખ્યા નથી. જાજુ લખવું અને સારું લખવું એમાં લેખકની પરીક્ષા છે. આજે બે સદીઓ પછી પણ મુક્તાનંદ સ્વામીના સાહિત્યને કાળનો લૂણો લાગ્યો નથી. સદગુરુ મુક્તાનંદ સ્વામીની વધતી વય અને શરીરમાં ક્ષય જેવા રોગ હોવા છતાં તેમનો ઉત્સાહ ઉમંગ ક્યારેય મંદ પડ્યો નથી. તેઓએ સતત જીવનના છેલ્લા શ્વાસ સુધી સાહિત્યનું સર્જન કરતા જ રહ્યા. શરીરમાં રોગ હોવા છતાં તેઓ પોતાના પદમાં જ નોંધે છે, હો પિયા પાયા તો ફિર ક્યા સોના રે, પિયા પાયા તો ફિર ક્યા સોના રે, પિયા પાયા તો ફિર ક્યા સોના. पिया पाया जब सार सबन को, पिया पाया जब सार सबन को, हाड़ चाम क्या जो नारे, हाड़ चाम क्या जो नारे, पिया पाया तो फिर क्या
सोना रे पिया पाया तो फिर क्या सोना। बख्तर पैर के रण में निकसे, बख्तर पैर के रण में निकसे, नरम गरम क्या हो नारे, नरम गरम क्या हो नारे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना। मुक्तानंद मोह सब तज के, मुक्तानंद मोह सब तज के, श्याम चरण चित प्रोनारे, श्याम चरण चित प्रोनारे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना। ભગવાન સ્વામિનારાયણનો પ્રૌઢ પ્રતાપ સમગ્ર ગુજરાતની પ્રજાએ અનુભવ્યો. એમણે બનાવેલા મંદિરો, શાસ્ત્રો, સ્ત્રીધનના ત્યાગી એમના નિર્મળ સંતો અને સનાતન વૈદિક ધર્મના તમામ સિદ્ધાંતો સ્વીકાર્યા હોવા છતાં કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયને વૈદિક નહોતા કહેતા. કેટલાક એમની ટીકા કરતા કે ભગવાનનો અવતાર એ કળિયુગમાં ન હોય. જ્યારે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ધર્મસભાનું આયોજન કર્યું ત્યારે એ વિઠ્ઠલ મંદિરમાં તમામ વિદ્વાનો ભેગા થયા. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ સભામાં તમે શાસ્ત્રાર્થ કરવા જાઓ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ નમ્ર ભાવે કહ્યું, મહારાજ, મારાથી ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી સંતો છે, મારું આમાં કામ નહીં. ત્યારે ભગવાને કીધું કે તમે જાઓ, તમારા દ્વારા સંપ્રદાયનો દિગ્વિજય થશે. અને એ વિઠ્ઠલ મંદિરમાં સર્વે મુક્તાનંદ સ્વામીની આતુરતાથી રાહ જોતા હતા. અને જ્યારે મુક્તાનંદ સ્વામી આવ્યા, અત્યંત વિનમ્ર ચહેરો, એમની પ્રેમાળ આંખો અને હાથમાં કરતાલ લઈને મુજરા કરતા કરતા જ્યારે સભામાં એણે પ્રવેશ લીધો ત્યારે લગભગ અડધી સભા તો જીતાય જ ગઈ. એ વખતે એમણે ગાયેલું જે પદ, જે સંપ્રદાયમાં પણ પ્રસિદ્ધ છે અને બહાર પણ ગવાય છે, વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરા આવો રે, કે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે, વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે, વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે, મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે, પડ રહો પડ રહો માં નટવર નાવ મુજથી ન્યારા
કરતા કાન મારે ઘેર આવો રે. વાલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે. વાલા નૈણા તણું ફળ આજ મુજને આપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વડીલ સંતોના મંડળમાં 50 થી 60 સંતો સાથે રહેતા એવા મંડળધારી સંતોમાંના એક મુક્તાનંદ સ્વામી, જેમના મંડળમાં કેટલાક સાવ નાના નાદાન સાધુની ઉદ્ધતાઈ જોઈને તેઓ મનમાં થોડા ખિન્ન થયા. ભગવાનને કહ્યું કે મને તમે શુક શંકાદિક જેવા સાધુ આપો. અને મહારાજે એ વખતે એમને વિચરણની આજ્ઞા કરી. અને જ્યારે ધાંગધ્રામાં ગયા અને ત્યાં સાધુની ધર્મશાળામાં કેટલાક વૈરાગી નાગડા બાઓની ઉદ્ધતાઈ જોઈ, એમના હાથમાં ચીપિયા અને ચલમના ધુમાડા અને ત્રિશૂળ જેવા શસ્ત્રો સાથે એમને અનાપ શનાપ બોલતા જોયા, ત્યારે એને થયું કે મહારાજે મને જે સંતો આપ્યા છે એ તો શુકશંકાદિક જેવા જ છે. અને એ સમયે મહારાજને એણે પદ જે લખીને મોકલ્યું, જેને મહારાજે પણ આજ્ઞા કરી છે કે આ પદ રોજ સાંભળવું, એ પદને આપણે સાંભળીએ. હે મારા વાલાજી શુવાલપ દિશે રે, તેનો સંગ શીદ તજીએ. મારા વાલાજી શુવાલપ દિશે રે, તેનો સંગ શીદ તજીએ. તે વિના કેને ભજીએ. શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. દુર્જન લોક દુર્ભાષણ બોલે, દુર્જન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે. તેનો સંગ શીદ તજીએ, તે વિના કેને ભજીએ. નરક કુંડથી નરસું લાગે, દુર્જનનો મુખ મન મારે. નરક કુંડથી નરસું લાગે, દુર્જનનો મુખ મન મારે. મુક્તાનંદ મગન થઈ માગે વાલા, મુક્તાનંદ મગન થઈ માગે વાલા. વાસ દેજો હરિજન મારે, તેનો સંગ શીદ તજીએ. તે વિના કેને ભજીએ, તેનો સંગ શીદ રહીએ. તે વિના
વિના કેને ભજીએ. સત્સંગની મા સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામીની ઉપાસનાની ક્રમિક વિકાસ ગાથા જ્યારે એમણે એક પદ બનાવ્યું ત્યારે એમને મહારાજની પૂર્ણ પુરુષોત્તમપણાની પ્રતીતિ આવી અને પોતે હૃદયથી ગાઈ ઉઠ્યા કે માયરી મેને પુરુષોત્તમ વર પાયો. મને જે આ પ્રત્યક્ષ સહજાનંદ સ્વામી મળ્યા એ પૂર્ણ પુરુષોત્તમ છે અને શારદ શેષ અને બધા જ એમના ગુણગાન ગાય છે એવા ભગવાન મને કરુણા કરીને મળ્યા છે, મારા કોઈ સાધનથી મળ્યા નથી. એ પ્રતીતિ સાથે મુક્તાનંદ સ્વામી ગાઈ ઉઠ્યા. હે માયરી મેને હે માયરી મેને પુરુષોત્તમ પર પાયો. માયરી મેને પુરુષોત્તમ પર પાયો. માયરી મેને પુરુષોત્તમ પર પાયો. સર્વાતીત અલૌકિક મૂર્તિ સર્વાતીત અલૌકિક મૂર્તિ મિલત भयो મન ભાયો. હો મિલત भयो મન ભાયો. માયરી મેને પુરુષોત્તમ પર પાયો. માયરી મેને પુરુષોત્તમ પર પાયો. शारद शेष पार नहीं पावत. शारद शेष पार नहीं पावत पावत पार नहीं पावत. शारद शेष पार नहीं पावत. निगम नेति करी गायो. निगम नेति करी गायो. मुक्तानंद के नाथ रसीलो. मुक्तानंद के नाथ रसीलो. नाथ रसीलो. नाथ रसीलो. रसीलो नाथ रसीलो. नाथ रसीलो. नाथ रसीलो. नाथ रसीलो. मुक्तानंद के नाथ रसीलो. करुणा कर घर आयो. करुणा कर घर आयो. मायरी मैंने पुरुषोत्तम वर पायो. मायरी मैंने पुरुषोत्तम वर पायो. मायरी मैंने पुरुषोत्तम वर पायो. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જે સિદ્ધાંતની વાતો કરી છે એ સિદ્ધાંતને અનુરૂપ મુક્તાનંદ સ્વામીએ ભજનો બનાવ્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ગુણાતીત સંતનો મહિમા કહેતા
એક સુંદર ભજન બનાવ્યું છે, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ઠેર ઠેર ભગવાન અને ભગવાનના મોટા ભક્ત, ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સાધુ, ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સાધુ, ભગવાનના એવા વડવાનળ જેવા સંત, એવા વિવિધ શબ્દોનો ઉપયોગ કરીને જે ગુણાતીત સંતનો મહિમા કયો છે, મુક્તાનંદ સ્વામી પણ આવો સંતનો મહિમા વર્ણન કરતા લખે છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નારદ मेरे संत से अधिक न कोई. मम उर संत अरु मैं संत न उर. मम उर संत अरु मैं संत न उर. वास करूं स्थिर होई. नारद मेरे संत से अधिक न कोई. भूको भार हरू संतन हित. भूको भार हरू संतन हित. करु छाया कर दोई. जो मेरे संत को रति एक दूवे. जो मेरे संत को रति एक दूवे. तेहि झड़ डारू में कोई. नारद मेरे संत से अधिक न कोई. नारद मेरे संत से अधिक न कोई. नरतन धरी संतन सेव्या. जिन नरतन धरी संतन सेव्या. तीन निज जननी विगोई. मुक्तानंद कहत यू मोहन. मुक्तानंद कहत यू मोहन. प्रिय मोय जन निरमोई. नारद मेरे संत से अधिक न कोई. नारद मेरे संत से अधिक न कोई. नारद मेरे संत से अधिक न સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રગટની પ્રાપ્તિના ઘણા પદો બનાવ્યા છે. એક પદમાં તેઓ લખે છે, સુપના મેં પંચામૃત પાયો. सुपने में पंचामृत पायो, मस्त भयो मस्ताना
ज्ञान जागत भूख ही भूख पुकारत ऐसो सुमिरन ध्यान ऐसो सुमिरन ध्यान। સદગુરુ મુક્તાનંદ સ્વામી દરરોજ સવારે સ્નાન કરતા ત્યારે વિવિધ તીર્થોના નામ બોલતા. એક વખત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ આ સાંભળ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીના જ એક શિષ્યને કહ્યું કે ગુરુને એમ કહો કે સ્વામિનારાયણનું નામ બોલે એમાં બધા તીર્થ આવી જાય. મુક્તાનંદ સ્વામી સંપ્રદાયમાં આવા વડીલ હતા, છતાં પણ જ્યારે સાચી વાત એમને સમજવા મળતી ત્યારે એક ક્ષણના પણ વિલંબ વિના તે વાતને સ્વીકારતા. એમણે પોતાના પદમાં લખ્યું છે, સ્વામિનારાયણનો સમરણ કરતા એ અગામ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા નિગમ નિરંતર નીતિ કરી ગાવે, નિગમ નિરંતર નીતિ કરી ગાવે પ્રગટને પરમાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મંગળ રૂપ પ્રગટને મેલી પરોક્ષને ભજે છે પ્રાણી રે. મંગળ રૂપ પ્રગટને મેલી પરોક્ષને ભજે છે પ્રાણી રે. કપતિરથ કરે દેવ દેરા, કપતિરથ કરે દેવ દેરા મન નટાડે મસાણી દે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. વિના પ્યાસન ભાંગે જી 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 જી. પીધા વિના પ્યાસન ભાંગે પણ ઉપર ઢોળે મર પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા, મુક્તાનંદ મોહન સંગ મળતા મોજય મૂલખ માણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળમાં 3000 ત્યાગી વર્ગ ઊભો કરેલો. તેમાંના 2000 સંતો, 500 પાર્ષદો અને 500 બ્રહ્મચારી. મુક્તાનંદ સ્વામી એ સબગુણ પૂર્ણ હતા.
નિત્યાનંદ સ્વામી વિદ્વત્વર્ય ખરા, પણ સંગીતકાર નહીં. પ્રેમાનંદ સ્વામી સંગીતકાર, પરંતુ વિદ્વાન નહીં. બ્રહ્માનંદ સ્વામી સંગીતકાર, કવિરાજ, પણ નૃત્યકાર નહીં. અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી અત્યંત શાસ્ત્ર વિદ્યામાં પારંગત, પરંતુ સંગીતકાર નહીં. જ્યારે મુક્તાનંદ સ્વામી આ બધી કલા એક સાથે આવીને વસેલી અને એ કલાનો ઉપયોગ કેવળ મહારાજને રીઝવવા માટે કરતા, એનો બીજો કોઈ પણ ઉપયોગ કરવા ક્યારેય પણ ઈચ્છા નહોતા રાખતા. એમના કીર્તનોમાં પણ એમનો જીવન સંદેશ અને જીવન ભાવના દેખાય છે. એમના ગુણોની ગરિમા પણ કીર્તનોમાં દ્રષ્ટિગોચર થાય છે. મુક્તાનંદ સ્વામીના કીર્તનો અતિ સરળ પરંતુ સચોટ હતા, જેનો ભાવ આપણા હૃદયમાં ઘુમરાયા જ કરે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ મુમુક્ષુ, બ્રહ્મચર્યનિષ્ઠ, આજ્ઞા પાલનમાં તત્પર, મર્યાદા મૂર્તિ, વૈરાગી છતાં પ્રેમી. એટલે જ પોતે કહે છે કે મુક્તાનંદ એ મર્મ અલૌકિક, પ્રેમી ઉર્મા આણે, સુખની સીમા રે ગઢપુરવાસી માણે. મુક્તાનંદ સ્વામી સદાય ક્ષમાશીલ, નિર્માની, સત્સંગની મા, સદા ને સદા ચડતો ને ચડતો રંગ, નિરંતર અંતરદ્રષ્ટિ અને દાસત્વ ભાવ, આવા મહાન વિદ્વાન સંત મુક્તાનંદ સ્વામી, જેમણે શ્રીજી મહારાજના રદગત સિદ્ધાંતને કાવ્ય દ્વારા વણ્યો છે. વળી એમણે કથા કરીને કેટલા રાજા મહારાજાઓ અને કેટલા પાપી જીવોનો પણ સત્સંગમાં પ્રવેશ કરાવીને એમની મુક્તિ કરી છે. આવા મુક્તાનંદ સ્વામી એ મહારાજની નક્ષત્રમાળામાં અત્યંત તેજસ્વી એક તારલા તરીકે શોભતા હતા. આવા મુક્તાનંદ સ્વામીના આજના પ્રવચન નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. તો ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સર્વે દિવ્ય વિભૂતિને પ્રાર્થના કરીએ કે મુક્તાનંદ સ્વામી જેવી અલૌકિક દાસત્વ ભક્તિ અને ભગવાનને સંતને રાજી કરવાની એકમાત્ર વૃત્તિ આપણા સૌના જીવનમાં સ્થિર થાય, એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ મુક્તાનંદ સ્વામી સંપ્રદાયની અંદર ખૂબ જ વરિષ્ઠ સંત હતા. મૂળ પોતે શરૂઆતથી જ બહુ જ ખપવાળા, કલ્યાણનો જબરજસ્ત ખપ. અને એમને જાણ્યું કે જો કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તો જીવનની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્યની આવશ્યકતા છે. એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્ય દ્રઢ કરાવે અને કલ્યાણ પ્રાપ્ત થાય એવા સદગુરુની શોધમાં પોતે નીકળેલા. અને એ રીતે ફરતા ફરતા એમને સરદારમાં રામાનંદ સ્વામીનો યોગ થયો અને રામાનંદ સ્વામીના પોતે શિષ્ય થઈને રહ્યા. તે વખતે રામાનંદ સ્વામી તો આમ અયોધ્યા તરફના, પણ આ રીતે સૌરાષ્ટ્રની અંદર કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, ત્યાં આગળ ગામડે ગામડે વિચરી અને પોતે કથા વાર્તા, સત્સંગ, સેવા, ભક્તિ આ બધું કરતા અને શીખવતા. એટલે એક સારો એવો સત્સંગ સમાજ એમની આજુબાજુ એ રીતે નાના મોટા ગામડાઓમાં, શહેરોમાં બધે ગોઠવાયેલો. આ બાજુ મુક્તાનંદ સ્વામી પોતે લોજમાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો, ત્યાં પોતે 60 સંતો સાથે રહેતા હતા. અને એ વખતે નીલકંઠ વર્ણી પોતે ફરતા ફરતા લોજ પધાર્યા. અને લોજમાં ત્યાં આગળ ગામની બહાર એક વાવ છે, ત્યાં પોતે પથ્થર ઉપર શિલા, મોટી શિલા હતી, એના ઉપર બેઠા. અને એ વખતે ત્યાં આગળ ગામના જે બધા બહેનો એ પોતે પાણી ભરવા આવે
અને આશ્રમમાંથી પણ સુખાનંદ સ્વામી કરીને એક બહુ સંત હતા સારા, એ પોતે પણ ત્યાં પાણી ભરવા આવે અને એમણે નીલકંઠ વાણીને જોયા, દર્શન કર્યા, બહુ જ પ્રભાવિત થયા અને થયું કે આ કોઈ વિરલ પુરુષ લાગે છે. એટલે ત્યાં થોડી વાર ઊભા રહ્યા. નીલકંઠ વર્ણી પોતે ધ્યાનમાંથી જાગૃત થયા ત્યારે એમણે બધી વિગત પૂછી કે આપ ક્યાંથી પધારો છો, ક્યાં જવાના છો, અને આપ જો અમારા આશ્રમમાં પધારો તો અમને બધાને બહુ આનંદ થશે. આશ્રમની અંદર અમારા મોટેરા સંત મુક્તાનંદ સ્વામી છે, બીજા પણ બધા 60 સંતો છે, એટલે આપ પધારો. અને મહારાજને પણ ત્યાં આગળ પોતાનું કાર્ય શરૂ કરવાનું એ રીતે નિમિત્ત હશે. મહારાજ પોતે તત્કાળ તૈયાર થયા, આશ્રમમાં પધાર્યા, મુક્તાનંદ સ્વામીને મળ્યા, બહુ રાજી થયા. બધા સંતોને જોયા, એમની રીતભાત, નીતિ નિયમ, ધર્મ આ બધું જોઈ અને પોતે બહુ રાજી થયા. અને પોતે મુક્તાનંદ સ્વામીને 5 પ્રશ્ન પૂછ્યા. જે 5 ભેદ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એ સંબંધી પ્રશ્ન પૂછ્યા કે આપ એનું નિરૂપણ કરો. આપ આ વિષયની અંદર શું સમજો છો અને કઈ રીતે આપની આ રીતે નિષ્ઠા અને ઉપાસના છે. મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર ઉત્તર આપ્યા અને નીલકંઠ વર્ણીને સંતોષ થયો. સંતોએ મુક્તાનંદ સ્વામી બધાએ બહુ આગ્રહ કર્યો એટલે નીલકંઠ વર્ણી ત્યાં આગળ રોકાયા અને પોતે ત્યાં આગળ એ રીતે આશ્રમની અંદર એક, જેને કહીએ કે એક જાણે સાવ આમ જૂના એ આશ્રમવાસી જ હોય એ પ્રકારે બધા સંતોની સાથે ભળી ગયા અને ખૂબ બધી સેવા કરવા લાગ્યા. નીલકંઠ વર્ણી આ રીતે ત્યાં આગળ છાણા વીણે, સંતોની ગોપીનો ધોવે, ભિક્ષા માગવા જાય, રસોઈ કરે, બધાને જમાડે, વાસણ ઉટકે, યોગ શીખવે. આ બધી જે આપણે ધર્મની, સત્સંગની બધી જે ક્રિયાઓ, ચેષ્ટાઓ, એમાં બધાને ખૂબ માર્ગદર્શન આપવા માંડ્યા. બધા સંતો મુક્તાનંદ સ્વામી રાજી થયા. ત્યાં આગળ દિવાલમાં એક ગોખલો હતો, બાજુમાં એક કુંભારનું ઘર હતું. ત્યાંથી જેને કહીને દેવતાની આપલે થતી હતી. તો પહેલે જ દિવસે નીલકંઠ વર્ણીએ કહ્યું કે આ ગોખલો શેનો છે? ત્યારે સંતોએ કહ્યું કે અહીંથી અમે બાજુના ઘરમાંથી દેવતા લઈએ છીએ. તો મહારાજ કે નીલકંઠ વર્ણી કે દેવતા કોણ આપે છે? તો કે બાજુના ઘરમાં બહેનો હોય અમને આપે. ત્યારે પછી નીલકંઠ વર્ણીએ કહ્યું કે આ દિવાલમાં છિદ્ર નથી, પણ આ ધર્મમાં છિદ્ર છે, અને હમણાં આ વ્યવસ્થા બંધ કરો, આ ગોખલો બંધ કરો. તો મુક્તાનંદ સ્વામી ત્યાં આવી ગયા હતા. એમણે બધી વાત સાંભળી અને પોતે નીલકંઠ વર્ણી નાના એવા સાવ ઉંમરમાં અને પોતે તો બહુ વરિષ્ઠ, પણ તત્કાળ એમને નીલકંઠ વર્ણીની આજ્ઞા સ્વીકારી અને ગોખલો પૂરી દીધો. ત્યાં આગળ ગામમાં કથા વાર્તા થાય, ભાઈ ભાઈની સભા ભેગી થતી હતી. એ પણ નીલકંઠ વર્ણીએ જોયું કે આ અનિષ્ટ છે. એટલે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે આ ન ચાલે. મુક્તાનંદ સ્વામીએ એમની એ વાત પણ સ્વીકારી, આજ્ઞા પાડી અને સભા પણ જુદી કરી. અને ત્યાર પછી નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીને મળવાનો ખૂબ અંતરથી જબરજસ્ત એમને તાલાવેલી હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને ભુજ કાગળ લખ્યો અને એમાં નીલકંઠ વર્ણીનો બહુ જ મહિમા લખ્યો. મહાન યોગી છે, તપસ્વી છે, બાળ બ્રહ્મચારી છે, અને એમની પ્રતિભાનું કોઈ વર્ણન ન થઈ શકે એવા એક મહાન બાળ બ્રહ્મચારી આપણા આશ્રમમાં આવ્યા છે અને આપના દર્શનની રાહ જુએ છે, આપ જલ્દી પધારો. નીલકંઠ વર્ણીએ પણ કાગળ લખેલો. અને પછી તો થોડા સમય પછી રામાનંદ સ્વામી પીપલાણા પધાર્યા. ત્યાં નીલકંઠ વર્ણી સાથે મેળાપ થયો. રામાનંદ સ્વામી કે અમે તમારી રાહ જોતા હતા, તમે આવી ગયા. અને પછી રામાનંદ સ્વામી એમને દીક્ષા આપે છે. અને સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ એ ભાઈ પોતાના નામ પણ ધારણ કરાવે છે.
અને બહુ જ ટૂંકા સમયની અંદર રામાનંદ સ્વામી પોતાની ધર્મધુરા, પોતાના આખા સમગ્ર સત્સંગ સમુદાય જે એમણે ત્યાં આગળ આખો એ રીતે સ્થાપ્યો હતો, પ્રવર્તાવ્યો હતો, એ બધાયના વરિષ્ઠ કહેતા ધર્મધુરા એ રામાનંદ સ્વામીએ ત્યાં આગળ સહજાનંદ સ્વામીને સોંપી અને તે વખતે બે વરદાન પણ આપેલા. પણ એ વખતે બીજા કેટલાક સંતોએ વિરોધ કરેલો કે આ તો સાવ નાના બાળ બ્રહ્મચારી, હમણાં આવ્યા, કોઈ જાણતું નથી ક્યાંથી આવે છે, શું છે બધી એમની વાતો, અને આ રીતે તમે એને ધર્મધુરા સોંપી દો, બધાના ગુરુ સ્થાને મૂકી દો, એ કેમ ચાલે? પણ મુક્તાનંદ સ્વામી તો પોતે મહારાજ કરતાં, નીલકંઠવણી કરતાં 28 વર્ષ મોટા હતા, પણ એમણે આમાં કોઈ પ્રકારનો વિરોધ કર્યો નહીં. આ વાત તરત એમણે સ્વીકારી દીધી અને પોતે એ રીતે આ મહારાજ નીલકંઠવર્ણી એ પોતે ધર્મધુરા ધારણ કરી અને સહજાનંદ સ્વામી આખા સંપ્રદાયના પોતે એ રીતે ગુરુ થયા, તો પોતે પણ એ રીતે શિષ્ય થઈ અને આ રીતે પોતાનું જે જીવન એ સહજાનંદ સ્વામીના ચરણોમાં એમણે સમર્પિત કરી દીધું. આપણે જોઈએ તો આ રીતે મુક્તાનંદ સ્વામી બહુ જ એક આદર્શ સંત હતા, બહુ જ સૌમ્ય, શાંત. એમની પ્રતિભા કેવી હતી કે કોઈ માર કરતો આવતો હોય પણ એમની પાસે આવે તો તરત શાંત થઈ જાય, એવી એકદમ એમની અત્યંત શાંત પ્રકૃતિ, શાંત પ્રતિભા. અને એ રીતે આપણે જોઈએ તો પોતે આ રીતે નીલકંઠવર્ણીને વિશે પણ ધીરે ધીરે એમને ઘણો બધો ભાવ થતો ગયો અને છેવટે તો નીલકંઠવર્ણીને પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પણ એ રીતે એ પોતે માનવા લાગ્યા, સમજવા લાગ્યા. એવી દ્રઢ નિષ્ઠા એમને થઈ ગઈ કે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે અને એ રીતે આપણું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા છે, એવો ભાવ, એવો આશરો, એવી નિષ્ઠા અને એ રીતે મહારાજના સ્વરૂપની નિષ્ઠા, આ બધું એમને દ્રઢ થયું. અને આપણે એમના કીર્તનોમાં પણ જોઈએ તો એમણે અદ્ભુત વાતો કરી છે. કીર્તનોની અંદર પણ એમણે કેટલાય પ્રભાતિયા બનાવ્યા છે, મહારાજની મૂર્તિના વર્ણન કર્યા છે, ઉપદેશના પદો લખ્યા છે, પણ એમાં બહુ જ સુંદર વાતો એમણે લખી છે. એ રીતે આપણે જોઈએ તો મુક્તાનંદ સ્વામી એમના એક પ્રભાતિમાં કહે છે કે પ્રીત કર પ્રગટ પર બ્રહ્મશુ પરહર અવળ પ્રીત કર પ્રગટ પર બ્રહ્મશુ પરહર અવર પંપાળ પ્રાણી પરોક્ષથી ભવતણો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી. એટલે પ્રગટ સાથે પ્રીતિ કર્યા વગર જે તે આપણે ભવપાર ઉતરવાના નથી. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. પરોક્ષ રીતે આપણે ગમે એટલી ઉપાસના, ભક્તિ બધું કરીએ પણ એનાથી આપણું આત્યંતિક કલ્યાણ થતું નથી. આવો જબરજસ્ત એમને પ્રગટનો મહિમા હતો. અને એ રીતે પોતે લખે છે કે કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે પાસ જઈ પ્રીત શું સેવે જ્યારે તેમ જે પ્રગટ પુરુષોત્તમ પ્રીછશે થાશે હરિજન તત્કાળ ત્યારે. કલ્પતરુ વૃક્ષ હોય અને આપણે એની નીચે બેસીએ અને જે આપણા સંકલ્પ હોય પૂરા કરે, એમ આપણો જે કલ્યાણનો સંકલ્પ છતીદેહે આપણે કલ્યાણ કરવું છે, તો આવા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ રૂપી જે કલ્પતરુ એની નીચે બેસીએ, કહેતા એનો સમાશ્રય આપણે કરીએ, સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીએ, એમની આજ્ઞાને આધીન આપણે થઈએ, તો એ રીતે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવા અદ્ભુત એમણે પ્રભાતિના પદો લખ્યા છે. એમણે પણ એમના પદોમાં લખ્યું જેને આપણે સમર્પણ કહીએ. પોતે કહે છે કે રાત દિવસ રહો મારે મંદિર સુંદર વર્ષા મળિયારે મારું સર્વે તમારું મોહન બીક ન રાખો બળિયારે. હે મહારાજ,
તમે રાત દિવસ રહો મારે મંદિર. અને આ રીતે કહે છે કે મારું સર્વે તમારું મોહન. હે ભગવાન પુરુષોત્તમ નારાયણ, મારું કંઈ છે જ નહીં, મેં મારું સર્વસ્વ તમને અર્પણ કરી દીધું છે. તો આપ કોઈ પ્રકારની બીક ન રાખો અને એ રીતે મને આપનો એ રીતે સંપૂર્ણ સેવક માની અને સ્વીકારો. એમ પણ કહે છે કે તન મન ધન મેં તમને અર્પ્યું, લાવણ માલું ભાણી દે. મારું સર્વસ્વ તન મન ધન મેં તમને અર્પ્યું છે. અને તમારી આ અતિ અદ્ભુત મનોહર અને આવી જે પ્રતિભા અને આવું પુરુષોત્તમ નારાયણપણું એણે એ વાતને મેં સ્વીકારી છે. આવી રીતે મહારાજનો આ પોતે મહિમા એ ખૂબ પોતે સમજતા હતા અને પોતાના પદોની અંદર આ વાત એમણે બહુ સુંદર રીતે આલેખી છે. એમણે એ પણ વાત કરી, બહુ અદ્ભુત વાત કરી કે ભગવાનની અંદર પ્રીતિ કેવી રીતે થાય. તો પોતે કહે છે કે પ્રેમ બાગ બગીચે નવ નીપજે, દામ ખર્ચે નવ પ્રેમ પામે, મસ્તક ધડામાં જે જન મેલશે, તે ઘટ પ્રેમ પ્રવાહ સામે. આ જે પ્રેમ છે એ કંઈ બાગ બગીચામાં મળતો નથી. અને દામ ખર્ચે એટલે કે દ્રવ્ય આપવાથી પણ પ્રેમ પ્રાપ્ત થતો નથી. પણ આપણું જે મસ્તક એ ધડામાં જ્યારે આપણે તોલ કરીએ ને ત્યારે આપણે ધડામાં એ રીતે બધું મૂકીએ વજનને તો આ મસ્તક આપણે ધડામાં કહેતા એ તોલના માપની અંદર એ વજનની જગ્યાએ આપણું મસ્તક છે એ આપણે મૂકી દેવું પડશે. એવી શરણાગતિ, એવું સમર્પણ એ ભગવાનને કર્યા વગર છૂટકો નથી. અને તો જ આપણું જે તે આત્યંતિક કલ્યાણ થાય. એમણે એ પણ વાત કરી કે જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગવી લાસ ભાવે, શ્વાન સુકર તે મનુષ્યમાંથી ટળ્યો, હરિતણો જન્ન તે કેમ કાવે. અદ્ભુત વાત કરી સાધનાની અને સાથે સાથે આત્મનિષ્ઠા અને વૈરાગ્યની કે જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી ભોગવિલાસ મટવાના નથી. અને એ રીતે આપણે જો ભગવાનના ભક્ત થવું હોય તો આજે તે દેહભાવ એ દૂર કરીને આત્મારૂપ થઈને ભક્તિ કરીશું તો જ ભગવાનને આપણે વરી શકીશું. સાથે અદ્ભુત એમણે સંત મહિમાના પણ એ પદો લખ્યા કે સંતનું સ્વરૂપ કેવું હોય છે. અનુભવી આનંદમાં જે એમનું પદ છે એ બહુ અદ્ભુત પદ છે. અને એમાં પોતે કહે છે કે જે સંત હોય તો એની કેવી સ્થિતિ હોય તો પોતે વાત કરે છે કે જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે રે. આવા જે સાચા ગુણાતીત સંત છે એના જીવનની અંદર કોઈ ભેદભાવ નથી. જીવ પ્રાણી માત્ર જ્યાં જુએ ત્યાં રામજી, બધાની અંદર ભગવાનનો વાસ છે, બધા એમાં ભગવાન રહ્યા છે એની સમજણ છે. અને બહુ સુંદર વાત એમણે કરી કે હું ટળે હરી ઢૂંકડા, તે તળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. હું ટળે હરી ઢૂંકડા. જો આપણો હું ભાવ જે છે, અહમ ભાવ, એ જો ટળી જાય તો ભગવાન ઢૂંકડા, તો ભગવાન પાસે. અને જો હું ભાવ ન ટળે તો પછી ભગવાન આપણાથી દૂર. ગમે એટલા સાધન કરીએ પણ ભગવાન દૂર. એટલે આ રીતે પછી ઉપદેશમાં ઘણી બધી વાત કરે છે કે એમણે બહુ અદ્ભુત વાત એમના બહેનને પણ પોતાના એ 4 પદોમાં કરેલી કે સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળિયું પૈસાકરમાં અહીં ઝેરજો. એ રીતે માન પડદો નાખીને પોતાના બહેનને ઉપદેશ આપે છે કે સાધન સર્વે માન બગાડે પળ વિશે. આ જે માન છે એ આપણા ગમે એટલા કલ્યાણને અર્થે આપણે સાધન કર્યા હોય પણ માન છે એ બધું બગાડી નાખે છે.
માન જો આપણામાં હોય, માન આવી જાય તો એ સાધન બધા શૂન્ય થઈ જાય છે, એનું કોઈ ફળ આપણને મળતું નથી. એટલે કહે છે કે દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. એટલે એક જ ઉપદેશ આપે છે કે દાસી થઈ રહેજે તું દીન દયાળની. ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એની દાસી, દાસાનું દાસ એ જો બનીશ જો તું, તો કહે છે કે એમાં કેવું કે નીચી ટેર મળે તો માને ભાગ્ય જો. જો આપણને નાનામાં નાની સેવા, હલકામાં હલકી સેવા એ આપણને મળે ને આપણે પ્રેમથી કરીએ, એવા દાસાનું દાસ આપણે થઈએ, એવો દાસત્વ ભાવ જો રાખીએ તો કહે છે કે આપણે આ રીતે કલ્યાણના માર્ગમાં આગળ વધી શકીએ છીએ. એટલે આપણે એ રીતે જે તે ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે અક્ષરધામમાં પણ આપણો વાસ થઈ શકે છે. બહુ સુંદર વાત એમણે કરી કે આ જે સંતનો મહિમા કહેતા પોતે કહે છે કે ક્ષર અક્ષર અરુ અક્ષર પરકી, સબહી સમજ ઉર લાવે, સબ ગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. ક્ષર અને અક્ષર, ક્ષર અક્ષર અરુ અક્ષર પરકી, સબહી સમજ ઉર લાવે. ભગવાન પુરુષોત્તમ નારાયણ એ તો જીવ માયા ઈશ્વર, એનાથી પર અક્ષર અને એનાથી પર પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મના પણ સ્વામી. એ જે સમજ છે એ જ્યારે આપણે ધારણ કરીએ અને સાથે કહે છે કે આવા સંત કેવા હોય તો સબગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. એમનામાં ઘણા બધા કલ્યાણકારી ગુણ હોય, પરમ વિવેકી હોય, પણ એમનામાં લેશ પણ માન જે છે એ આવતું નથી, એકદમ નિર્માની. કારણ કે ભગવાનની કૃપાથી, દાસત્વ ભાવથી એમણે આ કલ્યાણકારી ગુણ પ્રાપ્ત કર્યા છે. અને એ પણ પોતે આગળ દોહરાવે છે કે ક્ષર અક્ષર પર મોકું જાનત, સબ અક્ષર કો સ્વામી. ભગવાન કેવા છે તો ક્ષરથી પર અક્ષર અને અક્ષરથી પણ પર એવા મને જાણે, સબ અક્ષર કો સ્વામી. બધાય અક્ષર મુક્તો, અક્ષર બ્રહ્મના પણ એ સ્વામી છે ભગવાન પુરુષોત્તમ નારાયણ. અને કહે છે કે આપનો રૂપ શુદ્ધ બ્રહ્મ માનત, પોતાને બ્રહ્મ સ્વરૂપ માને. અને એ રીતે જો ભક્તિ કરે તો એ રીતે પોતે વર્ણન કરે છે કે એ જે ભક્ત છે એ સાચો ભક્ત છે, નિષ્કામી ભક્ત છે. અને કહ્યું કે નારદ એસે સાચે સંત કી રીતિ, જે સાચા સંત છે એની પોતે આ રીતે રીત બતાવે છે. આવા તો એમના હજારો પદ છે, એમાં ઉપદેશના વચનો, ભગવાનના મહિમાના એ રીતે પદો, અને બહુ જ સુંદર બધી વાતો એમણે એ રીતે લખી છે. એટલે મુક્તાનંદ સ્વામી એક આદર્શ ભક્ત હતા, આદર્શ શિષ્ય હતા. અને આપણે પણ એ રીતે એમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે. અને પોતે આ રીતે નિર્માનીપણે દાસ ભાવે જે ભગવાનની ભક્તિ કરી અને એ રીતે પોતે અત્યંત શાંત સ્વરૂપ, તો એવા પણ જે ગુણ એ આપણે વિશે આવે એ આપણે શીખવાનું છે. આજના પ્રસંગે આપણે ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણામાં પણ આવા ગુણો આવે અને આપણે સાચા સત્સંગી બનીએ, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.